કૃષ્ણમ વંદે જગદગુરુ ખૂબ જ આનંદનો વિષય છે। આણંદના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ અને અનેક સ્થાનોથી ઠાકોરજી પધારીને અને વિશિષ્ટ મહોત્સવનું એક આયોજન નિર્ધારિત થયું છે। આણંદની વૈષ્ણવ સૃષ્ટિ ખરેખર બળભાગી છે કે જેને આટલા બધા ઠાકોરજીઓના દર્શનનો લાભ પ્રાપ્ત થવાનો છે। આજે બપોરે 1 વાગે શ્રીમદ ભાગવતજીની પોથી યાત્રા જલારામ મંદિરથી નીકળીને અને બેઠક મંદિર સુધી પહોંચશે। શ્રીમદ ભાગવત એક એવું પુરાણ છે કે જે સમગ્ર વિશ્વની અંદર આજે વિશિષ્ટ પ્રતિભા સાથે અને પ્રતિષ્ઠા સાથે કહેવાઈ રહ્યું છે। એવા સંજોગોમાં આણંદની ધરતી ઉપર ખૂબ જ સુંદર કથાકાર દ્વારા એક ભવ્ય આયોજનનું સમગ્ર આણંદની જનતાનું આમંત્રણ પાઠવું છું કે આ મહોત્સવમાં પોતે ભાગ લઈને અને અનેક પ્રકારના લાભ પોતાના જીવનમાં ઉતારી શકે। શ્રીમદ ભાગવતના જે રત્નકણિકાઓ છે એને જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન જો વ્યક્તિ કરશે તો નિશ્ચિત રૂપથી એનું જીવન કલ્યાણમય બનશે, એમાં જરાય શંકા નથી। તો આજના દિવસે વિશેષ રૂપે આપ બધાને બપોરે 1:30 વાગે જલારામ મંદિરથી શોભાયાત્રા માટે આમંત્રણ છે અને 7 દિવસ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે આપ બધાને ખૂબ ખૂબ આમંત્રણ છે। વિશેષ રૂપે 11મી તારીખે જે 56 ભોગ મહામહોત્સવ થવાનો છે એ દિવસે પણ બધાને દર્શનનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કરવાનું ખાસ આમંત્રણ આપી વિરમું છું।